નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 9 ટેકનો ટૂરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ ઇન્સિડન્ટ્સ, એટલે કે જે બનાવો આપેલા છે એ બનાવોનું વાંચન કરો. અહીંયા આપણને ટાઇટલ આપેલું છે એડિસન્સ એગ્સ, એટલે કે એડિસનના ઈંડાઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોમસ આલ્વા એડિસન નામના જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા એમના વિશેની અહીંયા આપણને રસપ્રદ માહિતી આપવામાં આવેલી છે, જે માહિતીનો આપણે અભ્યાસ કરીશું. Thomas Alva Edison was a great scientist. થોમસ આલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક હતા. We know about his inventions, but perhaps we do not know much about his childhood. આપણને તેમની શોધો વિશે ખબર જ છે, પણ કદાચ આપણને તેમના બાળપણ વિશે બહુ ખ્યાલ નથી. This incident is about his childhood. અને આ જે બનાવ છે એ બનાવ તેમના બાળપણનો છે. One day little Thomas asked his mother. એક દિવસે આ જે નાનો જે થોમસ હતો એને એની માતાજીને પૂછ્યું, Mom, where do chicks come from? એટલે કે મમ્મી, મરઘીના જે ઈંડા છે એટલે કે મરઘીના જે બચ્ચા છે એ ક્યાંથી આવે છે? His mother replied, well, they come from eggs. એટલે એની મમ્મીએ કહ્યું કે વારું બેટા, તે ઈંડામાંથી આવે છે. The mother hen sits on the eggs to hatch them. અને જે મરઘી જે છે એ ઈંડાઓને સેવવા માટે તેના પર બેસે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટુ હેચ એટલે સેવવું, એટલે કે જે મરઘી હોય છે એ પોતાના બચ્ચાઓને ઈંડામાંથી બહાર લાવવા માટે એને સેવવાનું કામ કરે છે. The chicks develop inside the eggs. અને જે આ બચ્ચાઓ છે એ ઈંડામાં વિકાસ પામે છે. They then break the shells to come out. અને ત્યાર પછી આ જે સેવવાની જે ક્રિયા ચાલતી હોય છે ત્યાર પછી તેઓ કાચલા તોડીને બહાર આવે છે. The next day, Thomas disappeared from the house for many hours. અને બીજા દિવસે આ જે થોમસ હતો એ ઘણા સમય માટે ઘરમાંથી ગુમ થઈ ગયો. His father looked for him all around. અને એના જે પિતાજી હતા એણે આ થોમસને બધી જ જગ્યાએ શોધ્યો. At last he found Thomas in the backyard. અને ઘણી બધી શોધખોળના અંતે થોમસ જે હતો એ તેમને ઘરની પાછળ જે એમનો જે વાડો હતો એ વાડામાંથી મળ્યો. What are you doing here, Tom? He said. અને એના પિતાજીએ કહ્યું કે તું અહીંયા શું કરી રહ્યો છે ટોમ? Thomas said,
I am sitting on these eggs, father. અને થોમસે કહ્યું કે હું આ જે ઈંડાઓ છે એની ઉપર બેઠો છું પપ્પા. I am trying to hatch them. His father laughed. એટલે કે પપ્પા હું તેમને સેવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ સાંભળી અને તેના જે પિતાજી હતા એ હસવા લાગ્યા. Young Thomas began to go to a small school in Ohio, USA. નાનો જે ટોમસ હતો એ ઓહિયોમાં એટલે કે યુએસએ. વિદ્યાર્થી મિત્રો, યુએસએ જે છે એ અમેરિકાનું ટૂંકું સ્વરૂપ છે જેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો આ જે અમેરિકાનું જે ઓહિયો જે સિટી છે એ સિટીમાં ત્યાંની એક જે નાની સ્કૂલ હતી એ શાળામાં એ જવા લાગ્યો. હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી. અને તેનામાં એક પ્રકારની જિજ્ઞાસા એટલે કે કુતૂહલ વૃત્તિ હતી. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. અને તેને ઘણી બધી વસ્તુઓ વિશે જાણવું હતું. હી લાઇક્ડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. અને તેને પ્રશ્નો પૂછવા ખૂબ જ ગમતા હતા. ઇનફેક્ટ that is the right way to learn things. But Thomas, teachers did not like it. ખરેખર તો કંઈ પણ શીખવા માટે તે જ સાચી રીત છે, પણ થોમસના જે શિક્ષકો હતા એમને ગમતું નહીં. They said, this boy is not a good pupil. અને શિક્ષકો એને જોઈને કહેતા કે આ છોકરો સારો વિદ્યાર્થી નથી. હી ઇઝ ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ. અને તે હંમેશા અમને પ્રશ્નો પૂછ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, ભણવાની જે પ્રક્રિયા છે એમાં આદાન પ્રદાનની જે પદ્ધતિ છે એ બેસ્ટ માનવામાં આવે છે. એમાં પણ જો તમારે કોઈ પણ વસ્તુ સારી રીતે જાણવી હોય તો તમારે પ્રશ્નો પૂછવા પડે. અને જો તમે સાચી રીતે જો પ્રશ્નો પૂછો તો એ જ જે પદ્ધતિ છે એ સાચી પદ્ધતિ ગણવામાં આવે છે. વન ડે એડિસન હર્ડ ધીસ રિમાર્ક. અને એક દિવસે એડિસન હતો એટલે કે આ જે થોમસ આલ્વા એડિસન હતા એ આ ટિપ્પણી સાંભળી ગયા. હી વોઝ સોરી ટુ હિયર ઇટ. અને આ સાંભળીને એને ખૂબ જ દુઃખ થયું. હી ગોટ અપસેટ. અને તે ખૂબ જ ઉદાસ થઈ ગયો. હી ટુક હિઝ હેટ એન્ડ કોટ એન્ડ વેન્ટ હોમ. તે તેની ટોપી અને કોટ લઈને ઘરે જતો રહ્યો. હી વોઝ eager to study, but now he did not want to go to that school again. અને હવે એ ભણવા માટે તો ખૂબ જ ઉત્સાહિત હતો જ, પરંતુ આ ટિપ્પણી સાંભળ્યા પછી હવે તેને તે શાળામાં ફરીથી જવું નહોતું. મિસિસ એડિસન વોઝ anxious to educate her son. અને એના જે માતા હતા શ્રીમતી એડિસન એ તેમના દીકરાને ભણાવવા માટે ખૂબ જ આતુર હતા. The next day she went to see the headmaster of the school. Your teachers say Thomas is not a good pupil. અને બીજા દિવસે તેઓ શાળાના આચાર્યને મળવા ગયા અને એમણે કહ્યું કે તમારા જે શિક્ષકો છે એ એવું કહે છે કે થોમસ એક સારો વિદ્યાર્થી નથી. ઇઝ ધેટ રાઇટ? શું આ સાચું છે? શી આસ્કડ. તેમણે પૂછ્યું. યસ, હી ઓલવેઝ લાઇક્સ ટુ આસ્ક
questions, replied the headmaster. એટલે જ્યારે આ થોમસ આલ્વા એડિસનના જે મમ્મી હતા એમને પ્રશ્ન કર્યો કે થોમસ એક સારો વિદ્યાર્થી નથી એવું આ શિક્ષકો કહે છે, તો એના જવાબમાં જે પેલા હેડમાસ્ટર હતા એમણે કહ્યું કે હા, એ વાત સાચી છે, કારણ કે એ હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે. લુક, આઈ એમ ઓલ્સો એ ટીચર. એટલે કે જુઓ, હું પણ એક શિક્ષિકા જ છું. મિસિસ એડિસન સેડ, આઈ નો માય સન વેલ. શ્રીમતી એડિસને કહ્યું કે હું મારા દીકરાને સારી રીતે જાણું છું. હી ઇઝ eager to know about many things, so he ask questions. તે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક હોય છે અને તેથી તે પ્રશ્નો પૂછે છે, અને એમાં કોઈ ખરાબ બાબત છે નહીં. Perhaps your teachers don't understand this. અને કદાચ તમારા જે શિક્ષકો છે એ આ વાતને સમજતા નથી. Anyway, he won't come to your school again. અને આમ પણ હવે તે ફરીથી તમારી શાળામાં આવવાનો નથી. I will teach him at home. અને હવે પછી હું મારા દીકરાને મારા ઘરે જ ભણાવીશ. I will try to satisfy his curiosity. અને હું તેની જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરીશ. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ બનાવ પછી થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. થોમસ ક્યારે શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેના જે માતા હતા એ માતાએ તેને ઘરે ભણાવ્યો. શી એન્કરેજ્ડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. અને એમના જે માતાજી હતા એટલે કે એના જે મમ્મી હતા એમણે પ્રશ્નો પૂછવા માટે આ થોમસને પ્રોત્સાહન આપ્યું. શી ઓલ્સો એન્કરેજ્ડ હિમ ટુ ફાઇન્ડ આન્સર્સ. અને તેમણે તેને ઉત્તરો શોધવા માટે પણ પ્રોત્સાહન આપ્યું. She inspired him to read many books. અને તેમણે તેને ઘણા બધા પુસ્તકો પણ વાંચવા માટે પ્રેરિત કર્યો. Young Thomas began to take interest in many subjects. અને આ જે નાનો જે થોમસ હતો એ ઘણા બધા વિષયોમાં રસ લેવાનું એને શરૂ કર્યું. A book on chemistry inspired him to conduct experiments. એટલે કે રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગો કરવા માટે પ્રેરિત કર્યો. How old was he then? તે ત્યારે કેટલા વર્ષનો હતો? Can you guess? શું તમે એનું અનુમાન કરી શકો ખરા? He was only 12. અને તે માત્ર 12 વર્ષનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ લોક જાણો છો એ પ્રમાણે થોમસ આલ્વા એડિસન હતા એમણે ઘણી બધી શોધો કરી હતી. એમાંની એક જે શોધ હતી એ વીજળીની શોધ હતી, જે પ્રવર્તમાન સમયમાં એક વરદાનથી ઓછી ગણી શકાય નહીં. તો અહીંયા એમનો જે બાળપણનો જે કિસ્સો છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એટલે દરેક શિક્ષકોએ કોઈ પણ જે વિદ્યાર્થી હોય એનામાં કયા પ્રકારની આવડત છે એ આવડતને જાણીને આપણે હંમેશા એને અનુરૂપ કાર્ય કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા થોમસ આલ્વા એડિસન. હવે આપણે આ જે બનાવ હતો એ બનાવના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે. ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ સેન્ટેન્સ
is from Addison's egg which are similar in meaning. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે એડિશનનો જે બનાવ આપણે ભણ્યા એ બનાવમાંથી તમારે એક સરખા અર્થવાળા જે વાક્યો છે એ વાક્યોને શોધવાના છે અને એની નીચે અંડરલાઈન કરી અને અહીંયા તમારે લખવાના છે. સૌથી પહેલું વાક્ય અહીંયા આપેલું છે, he was interested in understanding a lot of things. એટલે કે તે ઘણી બધી બાબતોને સરળતાથી સમજી શકવાનો રસ ધરાવતો હતો. તો એના અનુરૂપ જે સિમિલર જે વાક્ય છે એ આવશે, he was full of curiosity. એટલે કે તેને ઘણી બધી જિજ્ઞાસા હતી. બીજું વાક્ય છે, Addison's father searched him everywhere. એટલે કે એડિશનના જે ફાધર હતા એને બધી જ જગ્યાએ શોધ્યો. તો એવું ને એવું આપણે વાક્ય શોધીશું, his father looked for him all around. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, Mrs. Addison supported Thomas in asking questions. એટલે કે શ્રીમતી એડિશન હતા એમને થોમસને પ્રશ્નો પૂછવા માટે મદદ કરી. એના જેવું જ વાક્ય આવશે, she encouraged him to ask questions. એટલે કે એની મમ્મીએ એને પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કર્યો. ચોથું વાક્ય છે, થોમસ મધર will make efforts to take care of our son's desire to know. એટલે કે એની મમ્મીએ પોતાના જે બાળક હતો થોમસ એને કંઈક શીખવા માટે અને એની જે જિજ્ઞાસા છે સંતોષવા માટેના પ્રયત્નો કર્યા. એના જેવું જે વાક્ય છે એ વાક્ય અહીંયા વાર્તામાં આપેલું હતું, I will try to satisfy his curiosity. એટલે કે હું તેની જે જિજ્ઞાસા છે એને સંતોષવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણને એડિશનનો જે બનાવ આપેલો હતો એ બનાવના આધારે અહીંયા આપણે વાક્યોને અંડરલાઈન કરી અને આપણે ફરીથી લખ્યા. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે 5 શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ આપણે વાક્ય બનાવવાના છે. પહેલો શબ્દ છે સ્કૂલ, એટલે કે શાળા. તો એને અનુરૂપ આપણે શબ્દ બનાવીશું, I go to school every day and learn English. એટલે કે હું દરરોજ સ્કૂલે જાઉં છું અને અંગ્રેજી શીખું છું. બીજો શબ્દ છે ક્યુરિયોસિટી, એટલે કે જિજ્ઞાસા. એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું, માય ફાધર સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. એટલે કે મારા પિતાજી મારી જિજ્ઞાસાને સંતોષે છે. નંબર 3માં છે ડિસઅપિયર, એટલે કે ગાયબ થઈ જવું. તો એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું, વેર ડીડ ધ વાઇલ્ડ એનિમલ ડિસઅપિયર. એટલે કે જંગલી પ્રાણી ક્યાં ગાયબ થઈ ગયું. ચોથો શબ્દ છે બેકયાર્ડ, એટલે કે પાછળનો વાડો. તો એને અનુરૂપ આપણે શબ્દ બનાવીશું, ધ ફાર્મર પુટ ગ્રેન્સ ઇન હિઝ બેકયાર્ડ. એટલે કે ખેડૂત તેનો જે પાક જે છે એ પાછળ વાડામાં મૂકે છે. અને જે 5મો જે શબ્દ છે સાયન્ટિસ્ટ, એટલે કે વૈજ્ઞાનિક. તો એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું, અબ્દુલ કલામ વોઝ એ ગ્રેટ સાયન્ટિસ્ટ. એટલે કે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાક્યો આપેલા છે એ માત્ર ઉદાહરણ સ્વરૂપે લખવામાં આવેલા છે. તમારે આ 5 શબ્દોનો ઉપયોગ કરી અને તમારી જાતે બીજા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવો. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. સ્ટડી ધ ચેક given below and answer the questions. એટલે કે નીચે આપણને એક ચેક આપેલો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના તમારે જવાબો લખવાના છે.
અહીંયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપવામાં આવેલો છે અને કોને પૈસા આપવાના છે એનું અહીં આપણે નામ લખેલું છે શિવલાલ નંદાનિયા અને તારીખ આપેલી છે 25મી સપ્ટેમ્બર 2024 અને કેટલા રૂપિયા આપવાના છે એ લખેલા છે 11,000. અહીંયા ખાતા નંબર લખેલો છે. ત્યાર પછી અહીંયા જે તે વ્યક્તિની જે સહી હોય છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલી છે. અહીંયા જે એમાઉન્ટ છે એ એમાઉન્ટને શબ્દોમાં પણ આપવામાં આવેલું છે. એ છે 11,000 ઓનલી, એટલે કે 11,000 રૂપિયા પૂરા. અને નીચે જે માહિતી આપેલી છે એ અહીંયા જે આપેલી છે એ ચેક નંબર અને તમારો જે ખાતા નંબર હોય એ ખાતા નંબરને અનુરૂપ અહીંયા માહિતી આપવામાં આવેલી હોય છે. અહીંયા આપણને કઈ બ્રાન્ચનો ચેક છે એનું અહીંયા સંપૂર્ણ જે સરનામું છે એ પણ આપણને આપવામાં આવેલું છે. તો આટલી માહિતીનો આપણે અભ્યાસ કર્યા પછી હવે આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબો મેળવીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે, હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાનિયા? એટલે કે શિવલાલ નંદાનિયાને કોણ પૈસા ચૂકવવાનું છે? તો એનો આપણે જવાબ લખીશું એબીસી 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 વિલ પે મની ટુ શિવલાલ નંદાનિયા. એટલે કે શિવલાલ નંદાનિયાને એબીસી 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 નામના વ્યક્તિ પૈસા આપવાના છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એમાઉન્ટ? એટલે કે એમાં રકમ કેટલી છે? તો એનો જવાબ લખીશું ધ એમાઉન્ટ ઇઝ 11,000 ઓનલી. એટલે કે જે રૂપિયા છે એ 11,000 રૂપિયા છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ બેંક ઇઝ મેન્શન ઇન ધ ગિવન ચેક? એટલે કે આ જે આપણને ચેક આપેલો છે એમાં કઈ બેંકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો આ પ્રશ્નનો જવાબ લખીશું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ મેન્શન ઇન ધ ગિવન ચેક. એટલે કે આ ચેકમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ આઈએફએસસી ઓફ ધ બેંક? એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો આઈએફએસસી કોડ શું છે? તો એ અહીંયા લખેલો છે CBIN 0280582 ઇઝ ધ આઈએફએસસી ઓફ ધ બેંક. એટલે કે આ બેંકનો જે કોડ છે એ અહીંયા આ રીતે આપવામાં આવેલો છે. પાંચમો પ્રશ્ન છે, ધ ચેક નંબર ઇઝ ખાલી જગ્યા. તો એનો જવાબ લખીશું ધ ચેક નંબર ઇઝ XXX XXX. એટલે આ પ્રમાણેનો ચેકનો નંબર આપણને આપવામાં આવેલો હતો. અને છેલ્લો પ્રશ્ન છે, ધ ચેક ઇઝ રિટર્ન ઓન 25th સપ્ટેમ્બર 2024 ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે આ જે ચેક છે એ 25મી સપ્ટેમ્બર 2024ના રોજ લખાયેલો છે. આ વાક્ય સાચું છે કે ખોટું? તો એનો જવાબ આપણે લખીશું સાચું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણને પ્રશ્નો આપેલા હતા એ પ્રશ્નોના જવાબો આપણે આપેલ જે ચેકની માહિતી હતી એ માહિતીના આધારે આપણે આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં એડિશન્સ એગ અને એને અનુરૂપ જે એક્ટિવિટીઓ હતી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.